તોય કલાકમાં નીકળી જાય. તમે બહુ નાકા નાખ્યા. આટલો ઢગલો છે. હવે આગળ અડધી કલાક થાય. લીલા છે એકદમ. એમાં યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આવી ગયા છે આપણી વાડીએ, અને આજે પાછું અડદમાં અને પાણી ચડાવવાનું છે, કેમ કે ફૂલ તડકા પડવા માંડ્યા છે. એટલે 6ઠો દિવસ થયો તો એકદમ સુકાઈ ગયું છે. એટલે પાછું આપણે પાણી ચડાવી દઈએ. કદાચ આ પાણીને હજી એક પાણી મને એમ છે પાવવું પડશે આ તડકાના હિસાબે. અને આપણા બાજુમાં જે અડદ કાલ ભેગા કર્યા હતા એમાં આજે હાર્વેસ્ટ આવી ગયું છે, થ્રેસર જમ્બો. તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે જમ્બોનું કામકાજ કેવું છે, ને વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ફેમિલી, આપણા અડદ છે આ હજી એકદમ લીલોતરી જ છે અડદને. એટલે કદાચ હજી આના વિનાનું એક પાણી પાવું પડે. એટલે આપણે બધું કમ્પ્લીટ કરી દીધું. આ એક પાણી પાઈ દઈએ. આ પાણીમાં પાકી જાય તો કંઈ વાંધો નહીં, તો વારવું નહીં પાણી. અને સામેમાં જમ્બો ચાલુ થઈ ગયું છે, હું તમને બતાવું આગળ. આ જમ્બો ટ્રેક્ટર છે જે ફૂલ ઓટોમેટિક જ આવે છે. ફૂલ એમાં 2 જણા હોય તો આખો ઢગલો કરેલો હોવો જોઈએ પહેલાં ભરેલો, અને 2 જણા હોય પછી હાયલા કરે. ચાલુ કરી દીધું છે ટેસર, અને ડાયરેક્ટ ગાડામાં ઢગલો થતો જાય. ઢગલો કરવો હોય તો ઢગલો, અને ભરવા હોય તો ભરવા બાચકામાં. એ આપણી ઉપર છે. હું તમને બતાવું આગળ. આટલો ઢગલો છે. હવે આગળ અડધી કલાક થાય. લીલા છે એકદમ, તૂટતા નથી. લીલા છે એટલે થોડોક ઓર લેવામાં થોડું કેવરાવે છે. ત્રણ જણા ઓર નાખે એક ધારો એટલે, પણ એકદમ હજી કાલ તો વાટ્યા છે. કાલ વાટીને ભેગા કરી લીધા હતા. નાના નાના છે. આ આગળનો ઢગલો છે એ 3 દિવસે ભેગા કરેલા છે, પણ હજી એકદમ લીલા છે, રબડ જેવા છે. આ તૂટતા ને, પણ જમ્બોમાં કામ સારું છે. હિંગું બધી પાકી જાય એટલે સીધે સીધું. આમ બધો ભૂકો નીકળી જાય. બેડ સિસ્ટમ છે એટલે સીધું ડાયરેક્ટ ગાડામાં પણ વહી જાય છે. અવાજ નહીં આવે બરોબર, કેમ કે આ મશીનનો અવાજ ચાલુ છે એટલે. એકદમ ચોખ્ખા આવે છે. ડાયરેક્ટ બાજકામાં. આવી રીતે અડદ છે, એકદમ ચોખ્ખા આવે છે અડદ. આ ડાયરેક્ટ તમારે યાર્ડમાં દેવા હોય તો કંઈ ઉપાધિ નહીં. અડદ છે આ 4 વીઘાના અંદાજે અડદ છે. કદાચ કલાક થાય તો થાય વધારે, બાકી તો આગળ લીલા છે એટલા માટે. બાકી ભૂકા હોય તો આમાં કલાક પણ ન થવા દે એટલા. તો આ ઢગલો છે એ સમજો ને અડધી કલાકની અંદરમાં 30 મિનિટમાં આ જમ્બો ઉપાડી લે છે. અને અડદ પણ ચોખ્ખા આવે છે, એવું નથી કે એમાં ડાકરા કે કોઈ કોતરી એવું આવે. એકદમ ચોખ્ખા આવે છે. એ મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યા છે.
તોય કલાકમાં નીકળી જાય. તમે બહુ નાકા નાખ્યા. RPM પણ નથી. 13 RPM ઉપર રાખેલો છે. 45 HP નું ટ્રેક્ટર છે. 32-30. અને હવે આપણે આપણી વાડી આવી ગયા પાછા. તો થોડોક એવો બાકી છે, 45 મિનિટ જેવું થયું અંદાજે, થોડોક એવો જ બાકી છે જો. અને આપણી વાડી આવી ગયા અને બગલો આવ્યો છે. પાણી ગમે અહીંયા ચાલુ હોય એટલે જીવજંતુ ખાવા માટે બગલા પૂગી જ જાય. કોઈ હીરું છે, કોઈ બીજી નાની મોટી જીવાત છે એ ખાઈ જાય એટલે એમ તો વાંધો ન આવે. ને આપણે પાણી ચડાવી દીધું. અડદમાં ફાલય સારો છે. જ્યાં આપણે અડદ છે એમાં ફાલ સારો છે, વાંધો નથી. સિંગુ બહુ એટલી દેખાય નહીં. આમ કોક તો જો પાકી ગઈ છે. જ્યાં સિંગુ પાકી ગઈ, બાકી ફાલ સારો. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બધાને.